મિત્રો, ચેતરભાઈ વસાવાને છોડાવવા માટે અત્યારે એમની બંને પત્નીઓ જે ખૂબ જ મહેનત કરી રહી છે, ખૂબ જ પ્રસાર કરી રહ્યા છે. આજે પણ છોટા ઉદેપુરની અંદર એક મોટી સભા કરી રહ્યા છે, એટલે કે 27 તારીખે જે લગાતાર એટલે કે ચેતર વસાવાને છોડાવવા માટે લગાતાર જે એમની ટીમ છે, આમ આદમી પાર્ટીની ટીમ જે છે એ લગાતાર મહેનત કરી રહ્યા છે. પરંતુ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. શું આ ખરેખર નિર્દોષ છૂટશે કે શું 1 તારીખ લઈને 3 તારીખ સુધીની એમની જામીન સુનાવણી થઈ શકે છે? ત્યારે હવે ખબર પડશે કે એ તો કોર્ટ પર આધારિત છે. મિત્રો, આપણે એવું ચોક્કસ ના કહી શકીએ, પરંતુ અત્યારે જે રીતના એમને બંને પત્ની દ્વારા અને સાથે સાથે કેટલાક નેતાઓ પણ એમની સાથે સપોર્ટ કરી રહ્યા છે, લગાતાર મહેનત કરી રહ્યા છે. જે રીતના આપણે જોઈ રહ્યા છે લગાતાર વિડીયોની અંદર 2 દિવસ પહેલાં પણ ભરૂચની અંદર જે રેલી કરવામાં આવી હતી, આ રેલીની અંદર લાખો યુવાનો આવ્યા હતા. એ જ પ્રમાણે આજે છોટાઉદેપુરની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમની અંદર બધા લોકોને બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ વરસાદની સિચુએશનની અંદર શું આ છોટાઉદેપુરમાં પણ જે સભા છે નિષ્ફળ જશે કે નહીં, એ આપણે કોઈ લેવા દેવા નથી હતી. પરંતુ જે રીતના એમની જે જામીન જે છે એ મૂકવામાં આવી છે, અને મૂકવામાં આવી એટલે કે પહેલી તારીખે લઈને 3જી તારીખ સુધી એમની જામીન જે છે એ મંજૂર થવાની શક્યતા છે. એટલે કે જે રીતના વર્ષાબેન આપણને કહ્યું છે કે વર્ષાબેને જેલની બહાર આવતાની સાથે કહ્યું છે કે ચેતર વસાવા પણ અઠવાડિયાની અંદર બહાર આવી જશે. એટલે એનો મતલબ આપણે ગણીએ કે 24 તારીખે લઈને આપણે અઠવાડિયું સુધી ગણીએ, એટલે કે 1લી થી 2જી તારીખે લઈને આપણે ગણીએ તોય છતાં અઠવાડિયું થાય છે, એટલે કે 7 થી 8 દિવસ થાય છે. શું આટલા દિવસમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવી જશે કે નહીં, એ આપણે ખાસ કરીને ડિક્લેર નહીં કરી શકતા, પરંતુ આપણે કહી શકીએ કે હા, આટલી તારીખમાં એમની જામીન જે છે સુનાવણી થવાની શક્યતા છે. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયો અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.